મારો હોમ ટૂર હું તમને લોકોને કરાવી રહી છું. પછી અમારો સરસ મજાનો દરવાજો આવશે જે હમણાં બ્રેક થઈ ગયો છે. શેના લીધે? આ જે ટીપાઈ છે એકચ્યુઅલીમાં રેગ્યુલર અહીંયા હોય છે, બટ લોકોને સેલોની એડવર્ટાઇઝ પણ કરી દઉં કે બહુ જ સરસ ચાલે છે. અને હવે જઈશું આપણા મારા ફેવરેટ સેક્શન એટલે કે કિચનમાં. વધારે પડતું હું શૂટ ક્યાં કરું છું તો હું શૂટ અહીંયા કરું છું, જોઈતી રીત. હવે આપણે જઈશું અમારા બેડરૂમની અંદર. અહીંયા મારો અને નિકેશનો ફોટો છે અને નિશિવની પગલીઓ છે. એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો બહુ બધી ડિમાન્ડ અને બહુ બધી કમેન્ટ્સ ઉપર ફાઇનલી આજે મારો હોમ ટૂર હું તમને લોકોને કરાવી રહી છું. તો અહીંયા મારું છે એન્ટ્રન્સ, બરાબર. તો અહીંયા અમને પેસેજ માટે જગ્યા મળે છે. અમે સેકન્ડ ફ્લોર ઉપર રહીએ છીએ. તો અમારે અહીંયા 5 ફ્લેટ મતલબ 5 મકાન છે. તો અહીંયા આજ અમારો એરિયા છે. એમાં અહીંયા ખાટલો છે, નિશુની સાયકલ છે, ચંપલ ને એવું બધું પડ્યું હોય કેમ કે અહીંયા શૂઝ બોક્સ છે એટલા માટે. તો અહીંયા સરસ મજાનું અમે તોરણ લગાવેલું છે. પછી જાળી આપણે ઓપન કરીશું. પછી અમારો સરસ મજાનો દરવાજો આવશે જે હમણાં બ્રેક થઈ ગયો છે. શેના લીધે થયો છે? રેગ્યુલર વ્લોગ્સ જોવે છે લોકોને ખબર પડી જશે. તો અહીંયા એની બાજુમાં અમારા આવશે ટીવી કેબિનેટ. તો અહીંયા જે ટીવી કેબિનેટ ઉપર જેટલા પણ મતલબ એવોર્ડ્સ વગેરે દેખાઈ રહ્યા છે બધા મારા છે. પટેલ હાઉસ અમે લોકો લાયા છીએ, એને કદાચ 2 વર્ષ થવા આવશે પણ હજુ લગાવવાનો અમારે મુહૂર્ત આવ્યું નથી. સો અહીંયા લાલુને છે પાછળ જે આ ડેકોરેશન માટેનું તમને લોકોને દેખાઈ રહ્યું છે, અમારે 8મ ઉપર અમે જ્યારે લાલુનું ડેકોરેશન કરીએ ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા છે મારું યુટ્યુબનું સિલ્વર પ્લે બટન જે હમણાં થોડો ટાઈમની અંદર આ જગ્યા ભરાવાની છે. નિશિવની દવા મૂકી છે. અહીંયા છે મારું ટીવી, અહીંયા છે મારો પોટ, અહીંયા અમે રિમોટ રાખીએ છીએ. તો અહીંયા નીચે કપડાં ને એવું બધું છે. અહીંયા નિશિવના ટોયસ છે. આ જે ટીપાઈ છે એકચ્યુઅલીમાં રેગ્યુલર અહીંયા હોય છે, બટ કેવું છે કે નિશિવનું ગોળ્યું હોય તો પછી અમે અહીંયા લાવી દઈએ છીએ. તો ટીપાઈની બાજુમાં અમારી સરસ મજાની ખુરશી છે જે બહુ વર્ષોથી સારામાં સારી ચાલે છે. હું તમને લોકોને સેલોની એડવર્ટાઇઝ પણ કરી દઉં કે બહુ જ સરસ ચાલે છે. પછી અમારા લોકોનો અહીંયા છે સોફા કમ બેડ અને અહીંયા છે એસી. અહીંયા અમારા આવી રીતના કર્ટેન્સ લગાવેલા છે, પડદા છે આપણા દેશી લેંગ્વેજમાં. તો અહીંયા અમારા સોફાનો સૌથી વધારે યુઝ થતો હોય છે કેમ કે હોલમાં અમે લોકો ફૂલ ટાઈમ હોલમાં જ રહેતા હોય. કોઈ ગેસ્ટ આવે તો પણ હોલનો જ ઉપયોગ થતો હોય. તો અહીંયા સરસ મજાની રાધા કૃષ્ણની જે ફોટો ફ્રેમ તમે કહી શકો છો, ઉપર ઘડિયાળ છે, એ પણ બાબા આલમના જમાનાની છે. તો અહીંયા આવે છે અમારા લોકોનું મંદિર. અહીંયા નિશિવનું ગોળિયું છે, આપણે હટાવીને તમને લોકોને બતાવી દઈશું. તો અહીંયા મંદિર ઉપર છે આ લાલુને સૂવા માટેનું છે કે એને પેલું કહેવાય ને એનો બેડ છે, 2 બેડ છે. તો અહીંયા છે લાલુનું સેક્શન. તો અહીંયા લાલુ છે અને લાલુની બધી જ વસ્તુઓ છે. તો અહીંયા છે માતાજીના બધા ફોટોસ, માતાજીનું મંદિર બંને અલગ રાખેલું છે. તો હવે અહીંયા નિશિવનો તમને લોકોને ફોટો પણ દેખાડી દઉં. અને હવે જઈશું આપણા મારા ફેવરેટ સેક્શન એટલે કે કિચનમાં, જ્યાં હું સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરું છું. સૌથી વધારે સવારથી લઈ રાત સુધીનું આપણે જોઈ લઈએ તો વધારે પડતો ટાઈમ આપણે ત્યાં જ સ્પેન્ડ કરીએ છીએ. તો અહીંયા હોલથી જ અટેચ છે અમારા લોકોનું કિચન. તો અહીંયા આપણે ભેજ ને એવું થોડું ઘણું આવી ગયું છે. અહીંયા છે અમારું ટોયલેટ વોશરૂમ, બરાબર. તો અહીંયા સાઈડમાં આપણને બાજુમાં જ છે ફ્રીજ. અમારે લોકોને વિચાર્યું હતું, નિકેશ એવું કીધું હતું કિચનની ચેનલ સ્ટાર્ટ કરી તો કે આપણે એક કામ કરીએ બંને અટેચ કરી લઈએ, બટ હજુ થયું નથી, થશે. તો અહીંયા છે અમારો ક્રોકરી કબાટ જે અમારા બધા કાચની વસ્તુ છે. ઉપર ફર્નિચર કરાવેલું છે, ઉપર અમારું કહેવાય કે વાસણ છે, ઘણી બધી વસ્તુઓ છે ઉપર. તો આ છે અમારા કિચનનું પ્લેટફોર્મ જે L શેપની અંદર છે. તો અહીંયા અમારું માટલું છે, ગ્લાસ ને એવું બધું રહે છે. અહીંયા હું વધારે પડતું હું શૂટ ક્યાં કરું છું તો હું શૂટ અહીંયા કરું છું. જ્યારે પણ હું શૂટ કરું ત્યારે મારો ગેસ આમ કરીને હટાવી લઉં છું. તો અહીંયા આગળ અમારા મરચાં, મીઠું, બધું મસાલા કહેવાય એ બધું હોય છે. પછી અહીંયાથી આવે છે અમારા જે ચોકડીનો ભાગ. તો અહીંયા છે અમારું વોશિંગ મશીન. આટલો અમને એરિયા મળે છે. ને આ જે વિન્ડો છે અમારા અંદરના બેડરૂમની વિન્ડો છે, બરાબર. અહીંયા અમે આ રીતનું ઉપર બનાવેલું છે તો ત્યાં અમારી બધી જ વસ્તુ પડી રહે છે. હવે આપણે જઈશું વોશ એરિયા સાઈડ. તો અહીંયા પણ એવું જ છે કે મસાલા પછી કઠોળ એ બધું અમારું અહીંયા જ હોય છે. પછી અહીંયા આવે છે અમારો વોશ એરિયા. તો વોશ એરિયાના લગતી બધી જ વસ્તુ અમારી અહીંયા હોય છે. અહીંયા છે અમારું ટોયલેટ વોશરૂમ જે તમને કીધું. આ છે અમારા બધાનો ફેવરેટ મિરર જે તમને લોકોને વ્લોગની અંદર જોવા મળતો હશે. અને સૌથી વધારે લોકો કમેન્ટ કરે છે કે આ તમે મિરર ક્યાંથી લીધો. તો MRB ડિઝાઇનર સ્ટુડિયો જે ગોતામાં આવેલું છે ત્યાંથી અમે આ બાય કરેલો હતો. મને બહુ જ ગમ્યો તો મેં જોઈતી રહી. હવે આપણે જઈશું અમારા બેડરૂમની અંદર. સો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે બેડરૂમમાં. અમારું 1 BHK છે. તો બેડરૂમ છે એટલે બેડ તો ઓબ્વિયસલી હોવાનો. તો બેડની બાજુમાં અમે સરસ મજાનું આ કર્ટેન્સ કરાવેલું હતું. અમારા મેરેજના કંઈક 2-3 મહિના પછી શાયદ કરાવ્યું હતું.
પછી આ બેડ છે, ડ્રેસિંગ ટેબલ છે અને આ કબાટ છે જે હું મતલબ મેરેજ ટાઈમે લઈને આવી હતી. મારા મમ્મીએ એવું કીધું હતું કે ભાઈ, એટલે મારી બહેને મને એકચ્યુઅલીમાં ગિફ્ટ કર્યો છે. બટ એવું કેમ કે તારો જેટલો સામાન છે ને તારા બધા કપડાની અંદર ભરી દે. ખરેખરમાં આ કપડાની સાથે બીજા કેટલા બધા કબાટ છે જેની અંદર મારા કપડાં છે. તો અહીંયા અમારે બધું રેડી થવાની વસ્તુ, એમાં તો એવું છે વધારે પડતું તો નિકેશની વસ્તુ લાઈક સ્પ્રે આ તે સ્માઇલ કરે છે કેમ કે નિકેશ વિડીયો લઈ રહ્યા છે. તો અહીંયા છે મારો નિકેશ અને નિશિવનો ફોટો અને હું ઉપર ચડી ગઈ છું. તો અહીંયા છે અમારા નિશિવનો ફોટો જે હર્ષભાઈ છે ફોટોગ્રાફર, એમણે અમને ગિફ્ટ કર્યો હતો. તો અહીંયા અમારું એસી છે અને બસ આવી રીતનું સરસ મજાનું અમારું નાનકડું અને એકદમ સરસ કેવું કહેવાય કે ઘર છે. અને સારું છે, નાનું ઘર છે. મોટું ઘર હોય ને તો અહીંયાથી બૂમ પાડે ખબર એ ના પડે કે કયા રૂમમાંથી અવાજ આવ્યો છે. અને પછી બીજી એક વાત કે હું કહેવાનું જ રહી ગયું, તો એમાં એવું છે કે આ વોલપેપર જે છે ને એ પણ અમે જ્યારે આ કર્ટન્સ કરાયા ને ત્યારે નખાયું હતું. હવે આ નિશુએ ફાડી નાખ્યું છે. અમે લોકો વિચારી રહ્યા છે કે ચેન્જ કરીએ, બટ એમ વિચારું છું કે કરું કે ના કરું, કેમ કે હવે છે ને નિશુ ચોક લઈને તમને લોકોને નિશુનું પેલું બોર્ડ બતાવવાનું રહી ગયું. તો ચલો હું એ બોર્ડ પણ બતાવી દઉં. અહીંયા મારો અને નિકેશનો ફોટો છે અને નિશિવની પગલીઓ છે સરસ મજાની. અને હવે ચોમાસું આવી ગયું છે એટલે અમે અહીંયા આગળ આ લાવી દીધું છે કપડાનું સ્ટેન્ડ. એટલે એમ તો છે જ, માળિયામાં રાખીએ છીએ, એ અત્યારે નીકળી ગયું છે કેમ કે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું. તો નિશિવનું તમને બોર્ડ બતાવી દઉં. હું સરસ મજાનું લખવાનું છે, પણ એ બોર્ડ ઉપર નથી લખતો, આખા ઘરના ફર્નિચરથી માંડીને બધી જગ્યાએ ચોકથી લખે છે. ચલો આપણે બોર્ડ જોઈ લઈએ. તો અહીંયા રૂમમાં જ અમે આ રીતે સ્ટીકરથી નિશિવનું બોર્ડ બનાવી દીધું છે. અને અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે ભેજ આવી ગયો છે કેમ કે અમે જ્યારે કલર કામ કરાવ્યું ત્યારે ભાઈએ અમને એવું કીધું હતું કે હવે તમારે ભેજ નહીં આવે. અમારે એકચ્યુઅલીમાં નવું ઘર લેવું હતું ને તે ઘરમાં ભેજ હતો, તો પછી અમે એવું કીધું કે આ રિનોવેશન કરે, અરે ભેજ આવશે જ નહીં, તમે અહીંયા ટ્રાય કરીજો. અમે ટ્રાય કર્યું એટલે ખબર પડી કે ભેજ તો આવવાનો જ છે. અને આવી જા નિશિવ. અને અહીંયા મેઇન વસ્તુ આ જે પાર્ટ છે આ છે ને અમારે આટલે સુધી લાવવાનો છે, ત્યાં સુધી અહીંયાથી ડબ્બા અમારા હટવાના નથી. એટલે રોજ કંઈક નવો નાસ્તો આવે ને અહીંયા મૂકી દઈએ, રોજ કંઈક નવો નાસ્તો આવે ને અહીંયા મૂકી દઈએ. તો આ હતું અમારું નાનકડું એવું ઘર અને સરસ મજાનું અમારું હોમ ટૂર. જે પણ લોકોની કમેન્ટ હતી બધાને તમને મળી ગયું છે હોમ ટૂર. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય અને મારું હોમ ટૂર સારું લાગ્યું હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.